જોઈ શકો છો નવજોત અંજન મંડળમાં રોટલી બનાવવાનું જે મશીન છે એ ચડાવવા માટે ક્રેન બોલાવી રહે આપણે, અને આપણું જે નવું મશીન આવ્યું રહે એ ત્યાં સામે પડ્યું રહે, એટલે એ મશીનને આપણે અહીંથી ઉપર ચડાવીશું બીજે માળ, અને આ મશીન દાતાઓની મદદથી જ લીધું રહે. આ છે આપણું જૂનું રોટલી બનાવવાનું મશીન, જેનો ઉપયોગ સંસ્થાએ 10 વર્ષ કર્યો, અને તમે જોઈ શકો છો આનો આખો જે આ પટ્ટો આવે એ તૂટી ગયો રહે, અહીંથી દેખાય છે. આના રિપેરિંગનો ખર્ચો બહુ છે, એટલે સંસ્થાએ એવું નક્કી કર્યું કે ભાઈ હવે આપણે આ મશીન 10-12 વર્ષ વાપર્યું છે, એટલે આ મશીનને આપણે પાછું આપી દઈએ કંપનીમાં અને બીજું મશીન ખરીદીએ છીએ. હવે આ મશીન ક્રેનની મદદથી નીચે જશે, એ આપણે જોઈશું. વિડીયોમાં બન્યા રહેજો. તો નવા મશીન અંદર લાવવા માટે જૂનું મશીન તો જોકે આવી ગયું હતું, પણ અમે અહીંયા આ લગાવી હતી એલ્યુમિનિયમની જાળી, એ કાઢી નાખી, અને હવે લગભગ આ જે લાકડાની ફ્રેમ છે આને તોડી નાખવી પડશે, તો જ મેળ પડશે. નવું મશીન થોડી વારમાં ઉપર આવશે. હા, ફ્રેમ તૂટી ગઈ રે, આ કોઈ કામની નથી એમ નહીં. હવે આટલી જગ્યા નીકળી જશે ખરું, આ કાઢવું પડે. પણ ચંદુભાઈ તો ભાઈ આ એલ્યુમિનિયમ બી કાઢવું પડશે. આનો બહાર મૂકો તો આ રૂમમાં આડું કરી દે. भारत माता की जय. सबसे पहले आप जो वजन वाला भाग होता है उससे कोई लेना देना है कि नहीं है? तो वजन वाला भाग इस तरफ है, पट्टा बाहर जाके ही लगाते हैं. तो अब आ मशीन जा रही है बाहर, आप इसको बाहर ही ले लो. અને તમારો પગ આમ રાખો, મશીનને બહાર કાઢવાનું છે. વિત્યા બરાબર ઊંચું કરો. બસ આગળનો ભાગ બહાર નીકળી ગયો છે. હવે પાછળ હું ચંદુભાઈ છીએ. ચંદુભાઈ હા, હાથ લઈ લે, હાથ લઈ લે. બસ ઉતરી જશે. હાથ પડ્યું. ફૂલ એન્ડ ફાઇનલી બહાર મશીન નીકળી ગયું છે, અને હવે આમાં લાગશે ક્રેનનો પટ્ટો. હવે નીચે જે તમે જોઈ શકો આ બધી ગાડીઓ નડે છે. હાઇડ્રાને ઉપર લાવવામાં શું આમથી થોડી તકલીફ પડશે, મશીન નીચે ઉતારો. આ બધી ગાડીઓ હટાવવાની કંઈક વ્યવસ્થા કરીએ છીએ. એટલે આપણે જૂનું મશીન ઉતારશું, પછી જે બોલેરોમાં જે દેખાય છે ને એ નવું મશીન છે, એ મશીનને આપણે ઉપર લાવીશું. ભાઈ આ બે ગાડીઓ તો નહીં હટાવવાની, सब तो नहीं हटेगी. नहीं भाई, हाइड्रा तो वहाँ लगेगा ना मेरे भाई. आपका भाई थोड़ी गाड़ी हटा हाँ भाई आने के जो आ रहे तो क्रेटा गाड़ी પોતાનું સ્થાન છોડે છે. ઇનોવા અને નેક્સોન પણ હટાવવાની છે. ક્રેટાવાળા ભાઈ જાય છે, એમનો ખૂબ ખૂબ આભાર. નિકુંજભાઈ કેટલી વાર છે યાર, ખાલી કરાવો જલ્દી તેલના ડબ્બા. હાશ ચલો, તેલની ગાડી ભરાઈ ગઈ છે, હવે એ જાય છે. જે છે ને એ ઊંચું છે, એથી અંદર નહીં આવે. देखो पहले करे या बाद में करे, करना तो वही है, कोई फर्क नहीं पड़ने वाला. या इसको नीचे रखेंगे या उसको नीचे रखेंगे, पट्टा लेके चले जाओ.
વાલના ડબ્બા જોજો કે એ વાલના ડબ્બા જોજો બે દર કોઈક બીજી સારી કિંમત આવતી હોય તો જવા દે રે કિંમત આપણે 5 રૂપિયા ફાયદો નળસે ગઈ ચડાવવા ક્લીન કરો મશીન જ્યારે હું અંદર લાવવાનું ને ત્યારે ઇઝી આવી ગયું જે પહેલાં મશીન મૂકેલું ને એને જે બહાર કાઢું ને એને વધારે જગ્યા જોઈએ એટલે હવે એ જગ્યા કરવા માટે આ પાડી જે છે તમે જોઈ રહ્યા તોડવાની રહે પછી જ આ મશીન નીચે જશે એ સિવાય મશીન નીચે નહીં જાય હવે અહીંયા જાળી જ નખાઈ દેવું પડો તો આ પાડી તોડવાનું ચાલે છે થોડા આગળ આવો આગળ ભાઈ એક આટલી નહીં બે કાકા ક્યાં લો ખાધું કાકા તમે ભાઈ હાથ જોને નીચે લે આનો પર બે હાથ ના પાડી ના તૂટી જાય ના તૂટે ના થાય એમ છોડો થઈ જાય મારો ડક્કો પાછળથી ના તૂટે મારો ડક્કો હા હાલો પાડી ના તૂટો મારો ડક્કો પાછળ મારો તો ઉઠાવો પેલા કદી ઉઠાવો ના આવો पानी रखे हाँ बरोबर बस उड़ो उड़ो अभी होगा कि नहीं होगा ठीक सही है एक ही आया पानी तो टूटવાની જ છે પણ ભાઈ મશીન તૂટે નહીં હો बंटी पॉजिटिव नहीं टूटा ના ના મશીનને કંઈ ના થવું જોઈએ उठाओ આગળ સીધું કરે ને જે આગળ बस बस नीचे बात तो હવે આને क्या बात तो काढो बात है बात नहीं उठाओ के ऊपर तो डाउन करके अगर निकली ना ना उठाओ उठाओ के उठा उठा ऊंचा उठा ऊंचा થઈ ગયું પણ કમ્પ્લીટ उठाओ निकाल उठाओ उठाओ उठा उठा के ना હું આવો યાર મશીન જે છે ચલાવી યાર મને તો ઓરે જે કહીએ ઓરે જાઓ नहीं करना है इसको सही से रखना पड़ेगा अरे ना पूरा काम धीरे धीरे आ गया आ गया और ये मशीन है चूर रहा
અને ગાડીમાં જ ઉડે છે ને કે ડાયરેક્ટ પિકઅપ લાઈન ચંદુભાઈ પેલું આ પિકઅપમાં મુકાય છે ડાયરેક્ટ બોલેરોમાં ડાલામાં મુકાય છે ડાયરેક્ટ અરે ડાલામાં મુકાવો ને યાર શું વાંધો રે એમાં અરે ડાયરેક્ટ પિકઅપમાં મુકાઈ દો બસ 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 થોડું ખેંચો આગળ મૂળ છે કાપે આગળ ખેંચો આગળથી પૈડા ઉપર ખેંચો ફાઇનલી મહામહેનતે ગલીમાં આવી ગયું છે અહીંયા અંદર મૂકવાનું મશીન તો ઉપર આવી ગયું છે પણ હવે વાત એવી છે કે જૂનું મશીન થોડું ઓછું પોળું હતું એટલે એ આવી જતું હવે આ નવું મશીન જે રે એના અંદર લાવવા માટે પાછી આ પાડી તોડવાનું કામ ચાલુ કર્યું છે એટલે આનું ઉચકવું આપણા માટે બહુ મુશ્કેલ છે ઉચકવું અઘરું છે એના કરતાં આટલી પાડી તોડી ફરીથી નવી બનાવી દઈશું આવી જશે ફૂલ એન્ડ ફાઇનલી મારો ધક્કો કચરો આવી જશે આવા દો અંદર આવી ગયું ખરું હવે મશીન અંદર આવી ગયું છે અને જે જૂનું મશીન હતું એની જગ્યાએ હવે ફૂલ એન્ડ ફાઇનલી નવું મશીન આવી ગયું છે આ છે અમારા મશીનના ટેકનિશિયન અને હવે આપણે મશીનને ખોલીશું આનું ઇન્સ્ટોલેશનમાં 2-3 કલાકનો ટાઈમ લાગશે જોઈએ કેટલો ટાઈમ લાગે છે
સ્ટીકર ઉખાડવાનું ચાલુ થાય છે એટલે આખા મશીન ઉપર જેટલા કાગળ લાગે બધા ઉખાડવાના કાગળ ભાઈ ભાઈ મશીન ચાલુ કરતાં પહેલાં ઘણી મજૂરી થાય છે આ જુઓ તમે સ્ટીલનું એકદમ હું પૂછું કે ના પૂછું